હે ભૂખ લાગી આ કારમાં દાળ ભાત તો ને ગરસા કેટલા બધા ગામ કેરનો રસ પી ગયો હા કેરનો રસ ખાઈ ગયો ભાઈ ખાવ ખાવ કરે તમે બધા નહોતા આરે ના ના હું ચલો બેહી ગયો હા તારે હું કામ છે કભી પોકરણ કરીને બાંધે રસોઈ રાંધી નાખી હવે ઘણું જઈ તો રસ નથી દૂધનું બને હાથે કઈ હારું હે આ તો હારું હોય ને તો હવારે પીસી કરીને આવ્યો આવા ઓછા ખાતો પણ એ હવારે પીસી કરીને એ હારું જ હોય સાકો લ્યો તો મારી એકાદશ તો આ તો હાથું કાઢું દે હાવ હારું છે હાવ આ છોકરા હારું છે એમ કે બોટ હોતી હવાર પડે મોટું પાટે લગાડી ના આવ્યું એલા બાપા તમે કઈ ભાઈ તું સાઈક ને ઠીક છે ખબર નથી હવે મોટું ગળ્યું તો ગોળા રહેશે તાળી લોય બીજો હાવ યો લાખા સાકો લાખી તું સાઈકલ નથી સાકવાની કેમ છું આપા તમને હું ખબર પડે હવે આનું સાઈક તો નહીં માં તો ખબર પડે જો લાખા હા વાત તો તમને બોલો પાણી આમ નક્કી તમાર છેડા લોબો પડી ગયો એવું હો હે આ ખાલ ખાલ દૂધો જેવું થઈ ગયું લાખા ઉનાળાની સબ્જી નું
હવે શું કરશો? શું કરવા? તો રોવા. રોવો હવે. બધું ઊંધું તો વાળી દીધું. એ લાખે ફસેડી ઓઢીને બોલ મેલી રે અરે ભાઈ લાલા હા તમે આ શેના દેખાડવાના પ્રયત્ન કરો છો? અરે આવા તો આ લગન હોતા હશે. ગગાન લગન છે એટલે રોઈ. અરે ભાઈ લાલા તમે શેના દેખાડવાના પડકારા કરો છો? તમને કીધું ખરા રાખા આપણું લક્ષ્ય છે પણ આપણું સત ન જાવું જોઈએ. સાચું કહી દો હવે. વાહ. જાવું છો. અમારે મિસ્ત્રીનો રોડ બની ગયો એટલે રોઈ એમ. અરે ભાઈ લાલા તમે હાલ્યા નથી. પોખરણગઢને પાદરથી અરે ભાઈ લાલા ના તમને કોઈ સામું મળ્યું? છોકરા મળ્યા હતા બે નાના. એ દાડા અરે ભાઈ લાલા એ નાના નાના છોકરા નહોતા, એ તો પોતે ભગવાન હતા. અરે ભાઈ લાલા તમે પાછા પોખરણગઢ જાઓ, જઈને બંને ભાઈ ગાડી લડાવી રમત રમી રહ્યા છે. જઈને એના શરણમાં પડી જાજો. કદાચ તમારી બેટાની મિશ્રી બની પણ જાય માટે તમે થઈ જાઓ. પણ શેઠા કાકા તો નહીં મળે તો ડબલ લેવું. હા ભાઈ લાલા નહીં બોલે ને એમ કાંઈ લેવાનું. એલા કે નાથી પોજો હલો કાની રે મારવા હરેશ ના વડ તારા. એલા કો આયો પોખરણગઢના માદાર રે મારવા હરેશ ના વડ તારા. અરે પ્રભુ અમારી હતી એવી મિસ્ત્રી બનાવો. અરે હા લખા